मस्त गाड़ी साफ कर दीदी है जो से अमदावाद आरफ बाबा ने मूकवा। अरे तो हूँ આપણે હવે અમદાવાદ અમે પહોંચી ગયા છીએ, નાસ્તો બાસ્તો કરીએ છીએ એટલે મમ્મી પપ્પાને હવે કપડાં બપડા લઈને ડાયરેક્ટ પાપીના ઘરે સરસપુર જઈએ છીએ। આ બંનેને મૂકવા જઈએ છીએ બરોબર। આ બંનેને મૂકીને આવીએ ને એટલે શું। હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। અને આરવને હાલ હું સવારના પોરમાં ક્રિકેટ મારું છું અને એવા ચોક્કા છક્કા મારે છે ને ખતરનાક, બરોબર ખતરનાક ચોક્કા છક્કા મારે છે। હા ચાલ ફેંકું જા, હા ફાસ્ટ ફેંકું, એને ફાસ્ટ રમવું વધારે ગમે છે એટલે। હા નીકળી ગયો બોલ, ક્યાં ફસાયો છે પણ વાગશે કંઈક હશે તો નીકાળી નહીં રહીશ। લે હું હા ફાસ્ટ ફેંકીશ। ક્યાં ગયો? ડાયરેક્ટ બહાર જતો રહ્યો બોલ। હા હા વિરાટ કોહલી, હા ચમ મારે ઘડી બહાર જવું પડશે તું મારે તો। લા એ વાગશે હું। આ ટ્રાયપોડનું સ્ટેન્ડ અહીંયા લગાવી દીધું છે પણ અહીંયા મોબાઈલ નથી મૂકો, નહીં તો હમણાં પડી જશે આરુ બાબાના શોટથી। ક્યાં ગયો? 16-23 પાછળ જતો રહ્યો છે તો બોલ। લાવો બેટ, બંને કાઢ દેજે। બંને બોલ આવી ગયા તારા। હા જીઓનું નેટ જતું રહ્યું છે, 73 રૂપિયા જીએસટી ગણો છે। નેટવર્ક નથી આવતું, કેવા બધા ગુમસુમ બેસી રહ્યા છે 4 કલાકના। તો જીઓનું વાઈફાઈ બંધ થઈ ગયું છે। તો અને મમ્મી અહીંયા રોલ આવે છે ડુંગળી કાપીને દુઃખ। મસ્ત ગાડી સાફ કરી દીધી છે જવું છે અમદાવાદ આરફ બાબાને મૂકવા। અરે યાર આ બગડી ગયું, આરવને મૂકવા જવું છે અમદાવાદ એટલે ગાડી સાફ કરી દઉં। કમ્પ્લીટ ફુવારો મારી દીધો ગાડીને, સ્વિફ્ટ આપણી રેડી। હા જુઓ આરવ કેવો બેઠો છે આ સાંજે મામાના ઘરે। તો 4 વાગે ચાલો અંદર ઘરે, અંદર ચાલ, અંદર ગરમીનો ચાલ। પટકી પકડ એ જમ્પિંગ મારો। હા ચાલો અંદર ચાલો। તો કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અમદાવાદ જવા માટે અને આરવ બાબા અહીંયા ઊભો પેપ્સી ખાય છે 47। અરે ગાઈસ ના બધું ખબર જ છે, ખાલી નહીં ખા જો એ પાછળ 48 બે હાથ આગળ કરજે। હા અમદાવાદ જવાનો ફરક બરોબર। મારા માટે નવા કપડાં લેવાના છે, મારા મમ્મીએ 5 લાખ રૂપિયા આપ્યા છે એટલે બરોબર। બાકી અત્યારે ચા બની રહી છે મસ્ત મજાની અને મારી મમ્મી મસ્ત, અમે જઈશું હવે ગાડી લઈને ડાયરેક્ટ ગાડી લઈને જઈશું શોપિંગ કરવા, પછી જઈશું સ્ટારબક્સમાં। મમ્મીએ કીધું છે કે સ્ટારબક્સની જ કોફી પીવડાવો બધાને એટલે હા એટલે ફૂલ ફેમિલી। અને પછી રાત્રે તાજ હોટલમાં જમી કરીને આવીશું બરોબર। રાત્રે તાજ હોટલમાં જમી કરીને આવીશું, શું ફૂલ ડે પિકનિક થઈ જાય ને આરુ બાબાને મામાના ઘરે મૂકીને આવીએ। હા એટલે તોફાન જાય ત્યાં હોય ત્યાં ધૂમ મચાવે બરોબર। બાકી નવી ગાડી લાવવાની છે તો તમને બધાને ખબર જ છે, મમ્મીએ કીધું છે એટલે બાપુ બી અમારા રેડી થઈ ગયા છે। ચલો દોડે નહીં।
તો અમે એક ફોર્ચ્યુનર નોંધાઈ લીધી છે અને અમે એક ઇનોવા નોંધાઈ લીધી. તો આપણે હવે અમદાવાદ અમે પહોંચી ગયા છીએ, નાસ્તો બાસ્તો કરીએ છીએ. એટલે મમ્મી પપ્પાને બધા અંદર છે, હું એકલો ગાડીમાં બેઠો છું અને આરવ બાબા મારા જોડે છે, નાસ્તો કરે છે એનો. બાકી તો હાલ અમે મણિનગર છીએ, મણિનગર એ સાઈડ. એટલે મારા કપડાં લેવા આવ્યા હતા, કેમ કે અમારે ફરવા બહાર જવાનું છે એટલે. બરાબર, કપડાં બપડા લઈ લીધા. હવે બીજી ઘરની શોપિંગ કરે છે, પછી જઈશું બહાર. મળતી રહી તો નહીં રાખતો મોટા હવે કપડાં બપડા લઈને ડાયરેક્ટ ભાભીના ઘરે સરસપુર જઈએ છીએ. આ બંનેને મૂકવા જઈએ છીએ. બરોબર, આ બંનેને મૂકીને આવીએ ને એટલે શું આની ધમાલ ઓછી મને બહુ મસ્તી કરે છે આ. તો ફાઇનલી ઘરે આવી ગયો અમદાવાદથી. બી હાલ જસ્ટ રાતના 12 વાગે છે. રાતને 12 વાગે એક્ઝેક્ટ આવી ગયા હતા. હાલ ખાટલા બાટલા પાથરી દીધા છે અને આજે આરુ બાબા નથી જોડે ઊંઘવામાં, એટલે હું મોટા રૂમમાં જાતે એકલો ઊંઘવાનો છું. એની કમી તો મહેસૂસ થવાની જ છે, કેમ કે રોજ લપાઈને તો રોજ 12:30 થાય એટલે નાસ્તો બાસ્તો કરતો. અમે રોજ રાત્રે મસ્તી કરીને ઊંઘી હતા શાંતિથી, કાકો ભત્રીજો. બરાબર, એટલે 10-15 દિવસ એની કમી રહેવાની છે. એટલે આજે મારા કપડાં લઈ આવ્યા. બરાબર, શોપિંગ કરવા ગયા હતા અમદાવાદમાં. તો ભાભીના ઘરે ગયા, એન્જોય કર્યું ખૂબ, બહાર જમ્યા કર્યા. પછી રાત્રે નીકળ્યા અમે 11 વાગે નીકળ્યા હતા અમે શાંતિથી. તો આવી ગયા અમે ઘરે. તો બહુ જ મજા આવી આજે અમદાવાદમાં. બપોર પછીનો પ્લાન કર્યો હતો એન્ડ હું બહુ બ્લોગ શૂટ ના કરી શક્યો, કેમ કે બેટરી બહુ જ લો હતી એટલે. બરાબર, અને બધા પરિવારવાળા જોડે હતા એટલે કીધું બહુ શૂટ કરવામાં બી મજા નથી. બરાબર, બધા ફેમિલીવાળાને ધીરે ધીરે દેખાડીશ, બધા વિડીયોમાં આવશે ધીરે ધીરે. બરાબર, પણ હાલ સ્ટાર્ટિંગમાં કોઈને પણ ફેસ રિવીલ નથી કરવું, મારા સિવાય ને મારી ફેમિલી સિવાય. ધીરે ધીરે બધાનું આવશે. બરાબર, અને હાલ બસ હવે ઊંઘવાની તૈયારી. બ્લોગનો એન્ડ કરું છું. એન્ડ હવે આરુ બાબા આવશે 10-15 દાડા પછી, એટલે 10-15 દાડા મારે એકલું ઊંઘવું પડશે અહીંયા. બરાબર, 10-15 દાડા એકલું ઊંઘવું પડશે. ભાઈ પેલા રૂમમાં એકલું ઊંઘવાનું, હું અહીંયા એકલું ઊંઘવાનું. એસી ચાલુ કરીને શાંતિથી ઊંઘી જવાનું. મજાની લાઈફ, ખાવાનું પીવાનું મોજ કરવાની, બીજું કંઈ નહીં જીવનમાં. બસ, અને મહેનત કરવાની બ્લોગિંગમાં. હું મહેનત તો કરીશ, કન્ટિન્યુઅસ રાખીશ. સિલ્વર પ્લે બટન અહીંયા હશે મારા ઘરે, મને એટલી તો છે. બરાબર, સિલ્વર પ્લે બટન તો હશે જ. અને અમદાવાદમાં ખૂબ જ મજા આવી આજે. બહુ બધી વેરાયટી પણ જોવા મળી, ગાડીમાં ફરવાની પણ મજા આવી. તો ચલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. બરાબર, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો ચલો, ગુડ નાઇટ, બાય.